કેમ છે બાળકો? મજામાં? જુઓ, હવે આપણે સ્વાધ્યાય 3.3 એના દાખલા શરૂ કરીશું. એમાં પહેલો દાખલો છે પરિવર્તનિક મેળવો. એ હવે બીજાથી શીખવાડું જ છું અને આવડી ગયું છું. તો બીજા દાખલાથી શરૂ કરું છું. પહેલો તો પરિવર્તનિક શોધો, ખાલી એટલો દાખલો છે. હારનું સ્તંભમાં રૂપાંતર આવડે છે અને બધા દાખલામાં એ તો પાછું આવવાનું જ છે. તો જો બીજા દાખલાની રકમ છે એ અને બી બે શ્રેણિક આપ્યા છે. એમાં બે દાખલા છે. પહેલો a પ્લસ બીનો ડેશ બરાબર a ડેશ પ્લસ બી ડેશ. આપણે ગુણધર્મ જે એક લખ્યો એ સાબિત કરવાનો છે. જુઓ, સાબિત આ કરવું છે. આ સાબિત કરવું છે. તો પહેલાં શું મેળવવું જોઈએ? a પ્લસ બી. એટલે જ મેં રકમ નથી લખી કે અહીંયા લખીશ. હવે એ શ્રેણિક આપેલો છે -1 5 -2 2 7 1 3 9 1 પ્લસ બી આપેલો છે -4 1 1 1 2 3 -5 0 1. જુઓ, આ બી છે. બરાબર છે. તો પહેલાં a પ્લસ બી મેળવી લે આ ડાબી બાજુ માટે. તો -1 -4 5 + 1 -2 + 1 અનુરૂપ ઘટકનો સરવાળો બાદબાકી થાય ભાઈ. સરવાળો 2 ને 1 3 7 ને 2 9 1 ને 3 4 3 - 5 9 + 0 1 + 1. જો a પ્લસ બી આવી ગયો. આવડી ગયો ને સરવાળો? સરવાળો શીખવાડ્યો મેં. હવે જુઓ, આ પરિવર્તનિક a પ્લસ બી કૌંસનો ડેશ એટલે આનો પરિવર્તનિક જોઈએ છે. તો આ પહેલી હાર એનું રૂપાંતર પહેલા સ્તંભમાં. ટૂંકમાં પહેલી હારનો પહેલો સ્તંભ બનાવી દો. બીજી હાર એનો બીજો સ્તંભ. આ ત્રીજી હાર એનો ત્રીજો સ્તંભ બનાવી દીધો. આ નંબર 1. આ ડાબી બાજુ મળી ગઈ. જમણી બાજુ માટે પહેલાં એ ડેશ શોધો. ડાયરેક્ટ લખી નાખું ભાઈ. જોજો, જમણી બાજુ માટે a ડેશ પ્લસ બી ડેશ. આ શોધું છું. તો a ડેશ એટલે આ શ્રેણિક એ આવી રહ્યો. એમાં હારનું સ્તંભમાં રૂપાંતર. પહેલી હાર એનો પહેલો સ્તંભ. બીજી હાર 5 7 9 એનો બીજો સ્તંભ. ત્રીજી હાર -2 1 1 એનો ત્રીજો સ્તંભ વત્તા બી ડેશ. અહીંયા લખું છું બી ડેશ. સોરી, પહેલી હાર એનો પહેલો સ્તંભ. બીજી હાર 1 2 0 એનો બીજો સ્તંભ. ત્રીજી હાર 1 3 1 એનો ત્રીજો સ્તંભ. તો જુઓ, જો પરિવર્તનિક તો આવડી ગયો ને સાવ સહેલું. હવે સરવાળો કરી દો. -1 -4 -5 2 ને 1 3 3 - 5 -2 5 ને 1 6 7 ને 2 9 9 + 0 9 -2 + 1 -1 1 ને 3 4 1 + 1 2. આ જમણી બાજુ આવી ગઈ નંબર 2. જોઈ લો, 1 અને 2 ના ઘટકો શ્રેણિકના સરખા જ હોય. 1 અને 2 પરથી a પ્લસ બીનો ડેશ બી ડેશ થઈ ગયું સાબિત. હવે જોજો, આમાં બીજો દાખલો છે a માઇનસ બીનો ડેશ. આ સાબિત કરો. તો એ તમે ગણજો. શું કામ? હજી આના પછીનો દાખલો ત્રીજો આવો જ છે ભાઈ. એમાં હું આ માઇનસ ગણાવીશ અને પ્લસ તમને હોમવર્કમાં આપી દઈશ. એટલે બે રીતનું એક એક થઈ જાય. તો એ તમારે જાતે ગણ નાખવાનું. સરળ બાદબાકી તો આવડે ને? ઓકે, જોઈ લો. હવે જુઓ,
દાખલા નંબર 3 એની રકમ મેં લખી જુઓ આ એ ડેશ અને બી એ ડેશ આપ્યો છે ભાઈ અને બી આપ્યો છે આપણે આ જોઈએ છીએ એનો બીજો દાખલો ઓકે તો પહેલાં ડાબા મેળવવાનું એ માઇનસ બી તો જુઓ આ એ ડેશ છે ભાઈ તો એ એટલે હારનું સ્તંભમાં રૂપાંતર જુઓ આ પહેલી હાર એનો પહેલો સ્તંભ આ બીજી હાર એનો બીજો સ્તંભ ત્રીજી હાર એનો ત્રીજો સ્તંભ થશે આ પછી માઇનસ બી થઈ ગયું બાદ બાકી કરી દઈએ 3 ઓછા ઓછા વત્તા 1 4 ઓછા 1 ઓછા 1 ઓછા 2 2 ઓછા 2 0 ઓછા 1 1 ઓછા 3 તો એ માઇનસ બી આવી ગયો એ માઇનસ બીનો ડેશ એટલે આનો પરિવર્તનિક તો ફરી આનું હારનું સ્તંભમાં રૂપાંતર 4 ઓછા 3 ઓછા 1 પહેલી હાર પહેલો સ્તંભ 3 0 ઓછા 2 આ બીજી હાર એનો બીજો સ્તંભ આ ડાબી બાજુ આવી ગઈ નંબર 1 ઓકે હવે જમણી બાજુ તો એમાં છે એ ડેશ માઇનસ બી ડેશ એ ડેશ તો આપેલો જ છે 3 ઓછા 1 0 4 2 1 આ એ ડેશ માઇનસ બી ડેશ એટલે આનો પરિવર્તનિક આ બી છે તો હારનું સ્તંભમાં રૂપાંતર આ પહેલી હાર એનો પહેલો સ્તંભ બીજી હાર 1 2 3 એનો બીજો સ્તંભ થઈ ગયો આ બી ડેશ આ બેની બાદ બાકી 3 ઓછા ઓછા વત્તા 1 4 આ કાઢી નાખો ઓછા 1 ઓછા 2 0 ઓછા 1 4 ઓછા 1 2 ઓછા 2 1 ઓછા 3 આ નંબર 2 જોજો 1 અને 2 ના ઘટક શ્રેણીની અંદર ઘટક જોવાના બધા સરખા હોય તો આપણે કહી શકીએ 1 અને 2 પરથી એ માઇનસ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ માઇનસ બી ડેશ બોલો થઈ ગયો સાબિત છે સાવ સહેલા દાખલા આમાં પહેલો દાખલો છે એ પ્લસ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ પ્લસ બી ડેશ આ તમારે ગણવાનું આવડે ને હવે કરી દો હવે જુઓ ચોથો દાખલો એમાં પણ એવું છે એ ડેશ અને બી આપ્યો છે આ શોધવાનું છે જો બધા ગુણધર્મો છે સાબિત થાય છે જોજો આનો ગુણધર્મ શું એ ડેશ ટુ બીનો ડેશ થાય બંનેનો ડેશ અલગ અલગ વત્તા ઓછા હોય તો વચ્ચે વત્તા હોય તો વત્તા ઓછા હોય તો ઓછા હવે જુઓ એ ડેશ આને લખાય ટુ બી ડેશ આ બી ગુણધર્મ આ કે અચળ એમ નંબરીએ આ જે શ્રેણિક હોય એનો પરિવર્ત શ્રેણિક મેળવવાનો તો આ ગુણધર્મનો ઉપયોગ આવી ગયો એ ડેશ ઓછા 2 1 3 2 વત્તા 2 બી ડેશ એટલે આનું હારનું સ્તંભમાં રૂપાંતર પરિવર્ત શ્રેણિક આ બીનો પહેલી હાર પહેલો સ્તંભ બીજી હાર એનો બીજો સ્તંભ આ બે અંદર ગુણાઈ દો ઓછા 2 0 2 4 શ્રેણીને ગુણાવવું એટલે દરેક ઘટકને ગુણાવવું પડે 4 4 ને હવે સરવાળો કરી દો ઓછા 2 ઓછા 2 1 વત્તા 0 3 વત્તા 2 2 વત્તા 4 આ થઈ ગયો ચાલો બોલો ખ્યાલ આવે છે દાખલા અને ગુણધર્મને યાદ રહી જાય એના માટેના છે બરાબર પૂછાય ના પૂછાય પછીની વસ્તુ છે પહેલાં પરિવર્ત શ્રેણિક એના ગુણધર્મો શીખી લેવા પડે છે સહેલું જ કરી દો તૈયાર
હવે જુઓ દાખલા નંબર 5 એમાં આ સાબિત કરવાનું, ટૂંકમાં ચકાસવાનું છે. એ બીનો ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ. આ એન બી બે શ્રેણિક આપ્યા છે, 2 દાખલા છે, બંનેમાં જ શોધવાનું છે. મેં પહેલો લીધો, ઓકે. બીજો તમારે કરવાનો, જોઈ લેજો. તો પહેલું આપણે શું મેળવવું પડે? ડાબી બાજુ. તો એના માટે પહેલાં તો શું જોશે? એ બીનો ગુણાકાર. તો એ ગુણાકાર મેળવીએ. જુઓ આ 1 ઓછા 4 3, આ બી ઓછા 1 2 1. યાદ કરજો, 2 શ્રેણિકનો ગુણાકાર. ચલો બોલો, શું શીખવાડેલું છે? પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકના ગુણાકારનો સરવાળો. પહેલા શ્રેણિકમાંથી હંમેશા હાર લેવાય, બીજા શ્રેણિકમાંથી સ્તંભ. તો આ પહેલી હાર પહેલો સ્તંભ એના અનુરૂપ ઘટકનો ગુણાકાર 1 ગુણ્યા ઓછા 1 ઓછા 1. પૂરું થઈ ગયું. અહીંયા હારમાં આગળ કંઈ નથી, સ્તંભમાં નથી. તો હવે પહેલી હાર બીજો સ્તંભ 1 ગુણ્યા 2 2. હવે પહેલી હાર ત્રીજો સ્તંભ 1 ગુણ્યા 1 1. ઘટકો લખાય ક્યાં? જે નંબર બોલો એ. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. ગુણાકાર જેનો કરું છું એ સ્થાનમાં લખાય. તો આ પહેલી હાર ત્રીજો સ્તંભ આવી ગયો, એટલે હવે અહીંયાથી બીજી હાર પહેલો સ્તંભ ઓછા 4 ગુણ્યા 1 ઓછા 1. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, તો લખીશ પણ બીજી હાર બીજા સ્તંભમાં ઓછા 4 ગુણ્યા 2. બીજી હાર ત્રીજો સ્તંભ ઓછા 4 ગુણ્યા 1. તો ત્યાં લખ્યું. તો આ બીજી હારનો ગુણાકાર પૂરો થઈ ગયો. હવે અહીંયાથી લઈશ ત્રીજી હાર, ફરી ત્રીજી હાર પહેલો સ્તંભ ઓછા 3, ત્રીજી હાર બીજો સ્તંભ 6, ત્રીજો સ્તંભ 3. તો આવી ગયો એ બી. હવે આપણે જોઈએ છીએ આ એ બીનો ડેશ. તો ડેશ એટલે પરિવર્ત શ્રેણિક. હારનું સ્તંભમાં રૂપાંતર. આ પહેલી હારનો પહેલો સ્તંભ, બીજી હારનો બીજો સ્તંભ, આ ત્રીજી હાર એનો ત્રીજો સ્તંભ. તો આ ડાબી બાજુ આવી ગઈ નંબર 1. હારનું સ્તંભમાં રૂપાંતર કરી દીધું એટલે ડાબી બાજુ આવી ગઈ નંબર 1. હવે જમણી બાજુ શું શોધવાનું છે? જુઓ, બી ડેશ ઇન્ટુ એ ડેશ શોધવું છે. બી ડેશ ઇન્ટુ એ ડેશ. તો આ બી છે, તો બી ડેશ હારનું સ્તંભમાં રૂપાંતર. તો એક જ હાર છે એનું સ્તંભમાં રૂપાંતર થઈ ગયું. એ ડેશ હારનું સ્તંભમાં રૂપાંતર. તો પહેલી હાર છે એનો પહેલો સ્તંભ, આ બીજી હાર છે એનો બીજો સ્તંભ, ત્રીજી હારનો ત્રીજો સ્તંભ. ટૂંકમાં તમને ખબર છે કે આ હાર શ્રેણિક છે, એનું રૂપાંતર કરું સ્તંભ શ્રેણિક થાય. સ્તંભ શ્રેણિકનું રૂપાંતર કરી દઉં તો હાર શ્રેણિક થઈ જાય. આમાં એક સ્તંભ છે તો આમાં એક હાર આવી ગયા ડેશમાં. હવે આ બેનો ગુણાકાર ફરી એ જ રીતે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ ઓછા ઓછા વધતા, પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. ગુણાકાર તો હવે આવડે છે. ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો આ જમણી બાજુ નંબર 2. જો 1 અને 2 ના ઘટકો સરખા જ હશે શ્રેણિકના, તો 1 અને 2 પરથી એ બીનો ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ થઈ ગયું. છે સહેલો દાખલો. હવે આ દાખલા નંબર 5માં આવો જ બીજો દાખલો છે, તો એ તમારે ગણ દેવાનો એટલે પ્રેક્ટિસ થઈ જાય. આ સૂત્ર તરીકે ભવિષ્યમાં ઉપયોગ કરીશું. યાદ રાખજો, એ બીનો ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ. આ ગુણધર્મ હતો, થયો સાબિત. હવે જુઓ દાખલા નંબર 6નો પહેલો. આ શ્રેણી કે તો એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ સાબિત કરવો છે. એ ડેશ ઇન્ટુ એ. જોજો, એ ડેશ એટલે આનો પરિવર્ત. તો પહેલી હાર એનો પહેલો સ્તંભ, આ પહેલી હારનો પહેલો સ્તંભ, બીજી હાર એનો બીજો સ્તંભ છે. આ એ ડેશ ઇન્ટુ એ એટલે આ થશે ફરી પાછો
જે છે ઓકે ગુણાકાર કરવો છે. પહેલી હાર પહેલો સ્તંભ કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર એના અનુરૂપ ઘટકનો ગુણાકાર એનો સરવાળો માઇનસ સાઇન સાઇન સ્ક્વેર અનુરૂપ ઘટકના ગુણાકારનો સરવાળો. પછી પહેલી હાર બીજો સ્તંભ કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. આ પહેલી હાર બીજો સ્તંભ થઈ ગયો. બે સ્તંભ બતાવે એટલે પહેલી હાર પૂરી. હવે અહીંથી લેવાની બીજી હાર. બીજી હાર પહેલો સ્તંભ સાઇન આલ્ફા કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. હવે બીજો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ સાઇન ઇન્ટુ સાઇન સાઇન સ્ક્વેર વત્તા કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર. થઈ ગયો ગુણાકાર. જુઓ છે આ 1 આ 0 આ 0 આ 1 અને આને આપણે એકમ શ્રેણી કાંઈ કહીશું તો આ સાબિત થઈ ગયું. આમાં આવો જ બીજો દાખલો છે એ ઇન્ટુ એ ડેશ બરાબર આ સાબિત કરવાનો. તો એ તમારે ગણવાનું બરાબર. એક એક હું ગણાવતો જાઉં એક એક તમે ગણતા જજો એટલે પ્રેક્ટિસ થઈ જાય તમારે. અને છે સાવ સહેલું છે. જુઓ દાખલા નંબર 7 એનો આ પહેલો. આને સમમિત શ્રેણિક સાબિત કરવો છે. એ ડેશ આ એ છે એ ડેશ મેળવો. પહેલી હારનો પહેલો સ્તંભ બનાવો 1 - 1 5. બીજી હારનો બીજો સ્તંભ બનાવો. ત્રીજી હારનો ત્રીજો સ્તંભ બનાવો. થઈ ગયું. આ જુઓ છો પાછો એ જ આવી ગયો જોઈ લો. એના એ જ છે ઘટકો. તો આ એ ડેશ બરાબર એ થઈ ગયું. થઈ ગયું. એ સમમિત શ્રેણિક છે. તો જો સમમિત શ્રેણિકની જે વ્યાખ્યા લખી હતી એનો અર્થ સમજાઈ ગયો. એટલે જ મેં અહીંયા ઉદાહરણ ના લખ્યા. નહીંતર એ બધું હું ઉદાહરણ આપીને સમજાવું કે આવું થાય. પણ દાખલામાં હતું જ અને સહેલું છે. જુઓ આ શ્રેણિક એ હોય એ ડેશ હતો એનો પરિવર્ત શ્રેણિક. પહેલી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ. આ એ જ આવી ગયો પાછો. કોઈ ફેર નથી. એ ડેશ બરાબર એ થાય તો આને સમમિત શ્રેણિક કહેવાય. એ જ રીતે આ બીજો દાખલો. આને વિસમિત શ્રેણિક સાબિત કરવો છે. જો એ ડેશ આ પહેલી હાર પહેલો સ્તંભ બીજી હારનો બીજો સ્તંભ ત્રીજી હારનો ત્રીજો સ્તંભ. હવે આને એ સાથે સરખાવો 0 1 - 1 -1 1. આ નિશાની બદલાઈ ગઈ. જુઓ બધે એવું હશે તો આમાંથી હું માઇનસ સામાન્ય લઈ લઉં. હવે શ્રેણિકને ગુણાવું કે સાબિત સામાન્ય લઉં એટલે બધા ઘટકમાંથી આવે. એનો અર્થ મારે બધાને ઓછા ગુણાવાના. તો જુઓ 0 - 1 વત્તા 1 આ 1 0 - 1 -1 વત્તા 1 0. આ જોઈ લ્યો એ આવી ગયો. થઈ ગયું. આ બીજી વ્યાખ્યા એ વિસમિત શ્રેણિક છે. ટૂંકમાં વિસમિત શ્રેણિક હોય ને ત્યારે બીજું કંઈ નહીં. આ જે શ્રેણિક એ ડેશ પરિવર્ત શ્રેણિક મેળવો ને એમાંથી માઇનસ કોમન લઈ લેવાનું એટલે આ એ આવી જાય પાછો. એટલે એને કહેવાય વિસમિત શ્રેણિક. તો આ બે દાખલા ગણ્યા એટલે ઓલું વ્યાખ્યા ખ્યાલ આવી ગયો અહીંયા. હવે સાંભળજો એક બરાબર ધ્યાનથી જોજો. વિસમિત શ્રેણિકનું એક સ્વરૂપ કહું છું. આને આપણે બોલીએ અગ્રવિકર્ણ. યાદ કરજો. આને શું બોલીએ? અગ્રવિકર્ણ. અગ્રવિકર્ણ પરના ઘટકો 0 હોય. પહેલું અગ્રવિકર્ણ પરના ઘટકો 0 હોય. બીજું આ બે ઘટક જુઓ. આ જોઈ શકાય. હું બોલીને નહીં સમજાવી શકું. અગ્રવિકર્ણ પર 0 એ બોલાય. હવે આ બે જુઓ. એ જ રીતે આ બે ઘટક જુઓ અને એ જ રીતે છેલ્લે આ ઘટક જુઓ. પરસ્પર વિરુદ્ધ નિશાની હોય. અગ્રવિકર્ણ પર 0 હોય. આ બે ઘટક આ બે અને આ બે પરસ્પર વિરુદ્ધ નિશાની હોય એટલે વિરોધી સંખ્યા હોય તો એ હંમેશા વિસમિત શ્રેણિક હોય. ભાઈ સાબિત કરવાની જરૂર નહીં. આ વિસમિત શ્રેણિકનું ફિક્સ સ્વરૂપ છે. અગ્રવિકર્ણ પર બધા ઘટક 0. આ બે અને આ બે પરસ્પર વિરોધી સંખ્યા એટલે વિસમિત શ્રેણિક. સાબિતીની કોઈ જરૂર નહીં. જો એક ઉદાહરણ લખું છું. અહીંયા લખું છું. સરસ જગ્યા છે. જોજો હું લખું છું.
एक व्यापक लखूँ छूँ 0 0 0 a माइनस b माइनस b माइनस c व्यापक लख्યું મેં अग्रविकर्ण पर 0 आ बे परस्पर विरोधी आ बे परस्पर विरोधी आ बे परस्पर विरोधी है आ श्रेणिक विसम्मित ज होय साबित करवानी जरूर नहीं आनो उपयोग हूँ भविष्य में सरस MCQ में करीश आना परथी सारा सारा MCQ बने पण अत्यार नहीं पछी अत्यार मैं तमने माहिती आपी दीधी आवशे त्यार पाछुं याद कराईश तो अत्यारथी खबर हशे एने सीधा MCQ आवड़ी गया अने सारा सारा MCQ बने छे पूछाय छे बोर्ड गुजकेट बधे अग्रविकर्ण पर 0 आ बे विरोधी संख्या आ विसम्मित श्रेणिक होय आनो उपयोग भविष्य में करीश तैयार राखजो जोजो दाखला नंबर 8 आ ए आप्यो छे बे दाखला छे पहला में कीधुं ए प्लस ए डैश समित छे एम चकासो जुओ ए प्लस ए डैश तो पहला तो मेळववुं पड़े आ ए प्लस ए डैश हारनुं स्तंभमां रूपांतर 1 5 पहली हार पहलो स्तंभ 6 7 बीजी हारनो बीजो स्तंभ थई गयो हवे सरवाळो कर दो 1 ने 1 2 6 ने 5 11 6 ने 5 11 7 ने 7 14 ओके हवे आ समित छे एम चकासवुं छे एनो अर्थ एनो डैश करवानो आनो परिवर्त श्रेणिक मेळवવાનો तो फरी जुओ पहली हार एनो पहलो स्तंभ बीजी हार 11 14 एनो बीजो स्तंभ थई गयो आ जो ऊपर छे ज आव्युं ए प्लस ए डैश तो ए डैश बराबर ए समित श्रेणिकनी व्याख्या तेथी ए प्लस ए डैश समित श्रेणिक छे आपणे सूत्र लख्युं ए प्लस ए डैश हमेशा समित श्रेणिक थाय भाई आ ए साबित कर दीधुं कि ए प्लस ए डैश लઉં ने એટલે हमेशा समित थाय बीजो ए माइनस ए डैश विसमित छे एम साबित करूँ छुं तो ए माइनस ए डैश फरी लखीए 1 6 5 7 माइनस ए डैश एटले पहली हारनो पहलो स्तंभ बीजी हारनो बीजो स्तंभ थई गयो बाद बाकी कर दो 1 ओछा 1 6 ओछा 5 5 ओछा 6 7 ओछा 7 हवे आ विसमित साबित करवो छे तो विसमितनुं सूत्र ए डैश बराबर माइनस ए जे विसमित हो एनो डैश बराबर माइनस आवे तो ए माइनस ए डैश नो डैश आनो डैश एटले आनो परिवर्त श्रेणिक जुओ पहली हारनुं पहलो स्तंभ बीजी हारनो बीजो स्तंभ बनावी दो ऊपर साथे सरखावो एक्जेक्ट ना आवे माइनस कॉमन लई लो जुओ तो आ +1 आ -1 0 जो हवे आई गयो तो आ थई गयुं माइनस ए डैश जुओ व्याख्या आई गई ए डैश बराबर माइनस ए आई गयो स्वरूप अविसमित थई गयो विसमित श्रेणिकनुं सूत्र साबित कर दीधुं कि ए माइनस ए डैश हमेशा विसमित आवे ए प्लस ए डैश हमेशा समित आवे सूत्र साबित कर दीधा तो जुओ जेटला गुणधर्मो सूत्रों लख्या था ने बधानी साबिती आवी गई दाखलाओमां छेल्लुं आनुं स्वरूप जुओ अग्रविकर्ण पर 0 0 अने आ बे विरोधी संख्या छे 2/2 में आ रीते होय अग्रविकर्ण पर 0 0 आ बे विरोधी संख्या हमेशा विसमित होय भाई बराबर छे ख्याल आई गयो हवे सांभळजो दाखला नंबर 1 થી 9 आ स्वाध्याय 3.3 ना उदाहरण 20-21 आटलू तमारे प्रेक्टिस कर देवानी छे।
બરાબર છે, એકદમ સહેલું છે, પણ છતાં એકવાર ગણીને પ્રેક્ટિસ કરી દો. હવે આગળ દાખલા નવા લેક્ચરમાં કરીશું. બરાબર છે, આજ આટલું ઘણું. મળીએ નવા લેક્ચરમાં.